હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો ભાઈ? બધા મજામાં? આશા કરું છું બધા મજામાં થશો. તો આજે છે ને ભાઈ ગુરુ પૂર્ણિમા છે ને ગુરુ પૂર્ણિમા છે ને એટલે આપણે જવાનું છે બગદાણા બાબા સીતારામના દર્શન કરવા માટે. તો બન્યા રહેજો આપણા કન્ટિન્યુ આપણા બ્લોગમાં, તમને પણ બાબા સીતારામના દર્શન કરાવું. તો અત્યારે છે ને આપણે જવાનું છે બાબા સીતારામના દર્શન. અને અત્યારે છે ને અમે આવી ગયા અમારા ગામના પેટ્રોલ પંપે, અને બાકી અમારા વિશાલભાઈ અહીંયા ઊભેલા છે, અને અમારા અશોકભાઈ છે ને હજી આવે છે, વાહે છે ગાડી. અને બાકી અમારા વિશાલભાઈ તો લાઈક ફોલો કરતા રહેજો. અને હવે અમે છે ને હવે અમે જઈશું બગદાણા ગુરુ બાબા સીતારામના દર્શન કરવા માટે. તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહેજો, તમને પણ બાબા સીતારામના દર્શન કરાવું અને નાના પણ નજારો બનાવો. તો કન્ટિન્યુ બન્યા રહેજો આપણા બ્લોગ. બધા છે રોલ લેવાનું છે આપણે, બસ ઉતાર લે. એક ધરો પકડી રાખતો આજ છે ફોન. તો અત્યારે મિત્રો અમે જતા બગદાણા ને થોડી ગયા હાઈવે ઉપર, અત્યારે છે ને અમારા ભાઈબંધ બધા ફોટા પાડવા હા, એટલે અમે છે ને થોડાક ફોટા શૂટ કરવા માટે ઊભા રહી ગયા છે. બાકી અત્યારે છે ને આપણે હાઈવે ઉપર ભોગી ગયા છે. તો આ છે હાઈવે, અને બાકી અમારા અશોકભાઈને ફોટા પાડવાના થોડાક, એટલે આપણે ફોટા પાડવા થોડાક ઊભા રહી ગયા છે. બાકી અહીંયા જો ફોટા પાડવા ઊભા રહી ગયેલા છે. બાકી થોડાક ફોટા પાડી લઈએ. તો અત્યારે છે ને મિત્રો અમે ભોગી ગયા છે ભગુડામાં મોંગલમાના દર્શન કરવા માટે. ને આજે તમને ટ્રાફિક દેખાડું ભગુડામાં, જોવો તમે ટ્રાફિક જોવો, કેટલી ટ્રાફિક છે આમ જોવો તમે ભગુડામાં. બાકી આમ જોવો ને એટલી ગાડી ને 4 વ્હીલર પડ્યું છે આમ જોવા. આજ ભગુડામાં ફૂલ ટ્રાફિક છે ભાઈ. તો ભગુડામાં એટલી ટ્રાફિક છે, બગદાણામાં કેટલી ટ્રાફિક છે તમે વિચાર કરો. આજે આખું ગુજરાત ના, આમ તો ઘણું આખું ગુજરાતના પબ્લિક આજે છે ને આવેલી છે. બાકી અત્યારે જો અમે બંને મિત્ર ભોગી ગયા છે, અને અમારી એક ગાડી હજી પાછળ છે, એટલે અમે ગાડીની વાટે છે. ને અત્યારે તમને પબ્લિક ની વાત કરું તો આમ જો કેટલું પબ્લિક છે વિચાર પ્રમાણે. એટલી ગાડીઓ દેખાય આમ જો, પાર્કિંગમાં તમને ગાડીઓ નથી વાંચ્યું આમ જો તમે જો આમ કેટલી ગાડીઓ છે. અને બાકી હવે આપણે છે ને મોંગલમાના દર્શન કરવા જવાનું છે, માં મોંગલમાના. એટલે કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહેજો, તમને પણ માં મોંગલમાના દર્શન કરાવું. તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહેજો. ને આની પબ્લિક ની વાત કરીને તો આમ જો કેટલું પબ્લિક છે વિશાળ પ્રમાણમાં. આમ જો તમે તો કેટલું પબ્લિક છે વિશાળ પ્રમાણમાં. અને ઓલો ડુંગર ઉપર છે ને, આ ડુંગર દેખાય છે ને, એની ઉપર માં ખોડલ માનું મંદિર છે. તો તમને માં ખોડિયાર માના પણ દર્શન કરાવી ડુંગર ઉપર જઈને. તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહેજો. આપણા બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આપણા બ્લોગ છે ને ટૂંક સમયમાં બીજા પણ અપલોડ થાય, એટલા માટે આપણા બ્લોગ જોવા ગમતા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. બાકી હવે કન્ટિન્યુ બન્યા રહેજો આપણા બ્લોગમાં. હવે જવાનું છે આપણા માં મોંગલમાના દર્શન કરવા. તો અત્યારે મિત્રો અમે ભોગી ગયા છે માં મોંગલમાના સાનિધ્યમાં ભગુડા, અને હવે જાય છે અમે માં મોંગલમાના દર્શન કરવા માટે. તો તમને પણ દર્શન કરાવી, તો બન્યા રહેજો કન્ટિન્યુ અમારા વિડીયોમાં. અને અમારા આ ભાઈબંધ છે ને આખો રસ્તો ભૂલી ગયેલો હતો, હવે જાય છે આપણે મોંગલમાના દર્શન કરવા. અમારા ભાઈબંધ છે ને ભગુડા એટલી વાર આવ્યા છતાં રસ્તો ભૂલી ગયેલો છે આ માણા. અમે કલાક એની વાટે ઉભા રહ્યા, કલાક 2 કલાક ફોટા પાડ્યા, તો એ માણા નો આવી એકો. અને હવે જો અમે આ ભાઈબંધ હવે જાય છે અમે બધા મિત્રો ફોટા દર્શન કરવા માં મોંગલમાના. અને પબ્લિક જોવા તમે માં મોંગલમાના ધામમાં પબ્લિક જોવો કેટલું પબ્લિક છે. આજે પુષ્કળ પ્રમાણમાં માં મોંગલમાના દર્શન કરવા માટે ભાવિ ભક્તો બધા આવેલા છે. અને અત્યારે પબ્લિક જોવો તમે કેટલું પબ્લિક છે જોવો તમે. અને હવે આપણે જવાનું છે માં મોંગલમાના દર્શન કરવા માટે. તો કન્ટિન્યુ બન્યા રહેજો આપણા બ્લોગમાં, તમને પણ માં મોંગલમાના દર્શન કરવા ભગુડા વાળી. તો જો આમ પબ્લિક જોવો તમે કેટલું પબ્લિક છે જો આમ. આ તો શ્રદ્ધા વિશ્વાસ હોય તારા મિત્રો અહીં માં મોંગલમાના દર્શન કરવા પુગાય. બાકી તમે અમને તો પુગાય નહીં તમારથી. અને અત્યારે તમને સમજો ભાવિ ભક્તો કેટલા છે સમજો, પબ્લિક જોવો તમે ખાલી પુષ્કળ પ્રમાણમાં પબ્લિક છે માં મોંગલમાના સાનિધ્યમાં. અને તમને પણ માં મોંગલમાના દર્શન કરાવું, તો કન્ટિન્યુ બન્યા રહેજો આપણા બ્લોગમાં, તમને પણ માં મોંગલમાના દર્શન કરાવું. તો જો આમ પબ્લિક જોવો કેટલું વિશાળ પ્રમાણમાં પબ્લિક છે જો તમે પબ્લિક જોવો કેટલું પબ્લિક છે અહીંયા. પબ્લિક જોવો તમે કેટલું પબ્લિક છે. અને અહીંયા માં મોંગલમાના શ્રીફળ વધારવા માટેની સુવિધા છે જો તમે. ભાઈબંધ આમ જો ધીમા આવે આમ જો હાલી ને આપતા બીજું કઈ નહીં. ઉભી તો જ્યાં છે મોંગલમાના સાનિધ્યમાં, પણ અમારા ભાઈબંધો છે ને હાલી નથી આપતા. અને હાથ પગ ધોવા માટે સુવિધા છે સરસ મજાનું પાણી બાણીની. અને સંપલ માટેની પણ સુવિધા છે, શૂઝ કાઢવા માટેની સંપલ લેવું જોવો તમે સરસ મજાની. અને બાકી અમારા મયુરભાઈ ને આમ જો બીજા ભાઈબંધ હાલી પણ નથી આપતા. સંપલ મૂકવા માટે સંપલ ઘર પણ બનાવવામાં આવે છે સરસ રીતે આમ જોવો તમે.
એવું સરસ મજાનું સંપલ ઘર બનાવવા માટે આવેલું. અને બાકી આમ જો તમે કેટલા પબ્લિક કેટલું છે જો તમે આમ. હવે જઈએ આપણે માં મોંગલમાના દર્શન કરવા માટે. તો બન્યા રહ્યો આપણા વિડીયોમાં, તમને પણ માં મોંગલમાના દર્શન જાય છે આપણે માં મોંગલમાના દર્શન કરવા માટે. બાકી આ બધા ભાવિ ભક્તો દર્શન કરીને આવે છે ને હવે જાય છે આપણે માં મોંગલમાના દર્શન કરવા માટે. તો જો આમ પબ્લિક જોવો તમે કેટલું પબ્લિક છે, આમ જોવો તમે પુષ્કળ પ્રમાણમાં પબ્લિક છે. અને માં મોંગલમાના દર્શન કરવામાં આમ જો વારો પણ નથી આવે એમ આમ જોવો તમે કેટલું પબ્લિક છે, કેટલી લેન્ડ વિશાળ લેન્ડ છે. અને બાકી હવે છે ને તમને છે ને મોંગલમાના દર્શન કરાવું. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં, જે તમને દર્શન કરાવી દો માં મોંગલમાના. બાકી આમ જો પબ્લિક જોવો તમે કેટલું દર્શન કરવામાં વારામાં પણ એટલું પબ્લિક છે. આમ જોવો પુષ્કળ પ્રમાણમાં વારો ને આવે માં મોંગલમાને પબ્લિકે. અને તમને છે ને માં મોંગલમાના સ્થાનિકના દર્શન કરાવો. પેલા તો આ છે માં મોંગલમાનું. તો તમે મોંગલમાના દર્શન કરી લો ને કોમેન્ટમાં જય માં મોંગલમાં લખી દેજો મોંગલમાને માનતા હોય તો. બાકી આમ જો પબ્લિક કેટલું છે, આમ જો તમે ઠેક સુધી કઈ વારો આવે એમ જ નથી માં મોંગલમાના દર્શન કરવામાં. અને આમ જો તમે પબ્લિક કહો કેટલું વિશાળ પ્રમાણમાં પબ્લિક છે. આમ જો તમે તો અહીંયા એટલું પબ્લિક છે તો આશા કરો કે બગદાણા કેટલું પબ્લિક છે. તો હવે તમે આપણે બગદાણા પણ જવાનું છે તો તમને બગદાણાનો પણ નજારો દેખાડશું. બાકી અહીંયા તો પબ્લિક ફૂલે ફૂલ છે. આમ જો દર્શન કરવાનો પણ વારો આવે એમ નથી. તમને બાયલા દર્શન કરાવી દો. બાકી મિત્રો અત્યારે આપણે છે દર્શન કરી રહ્યા છીએ માં મોંગલમાના. અને અહીંયા ફોન અલાઉડ નથી એટલે આપણે તમને છે ને બાયલા દર્શન કરાવી દઈએ. અને હવે છે ને આપણે બહાર પાછા ભાગ્યા છે ગરદી જોવો તમે આજે. અને અંદર છે ને ફોન લીધાનો અલાઉડ નથી એટલે આપણે ફોન નહોતા લઈ ગયા, વિડીયો નહોતો બનાવ્યો એટલે આપણે બાયલો બનાવી લીધો છે. અને બાકી તમને તો આ બ્લોગ જોવો ગમતો હોય ને તો સબસ્ક્રાઇબ કરી દેજો ને. બાકી હવે તો ભાવિ ભક્તો છે ને બધા આવે છે આમ જોવો તમે. અને પબ્લિક પણ ઘણું છે. અને માં મોંગલમાનું સ્થાનિક છે ભગુડા આવેલું. અને હવે છે ને આપણે બહાર જઈએ છીએ એટલું પબ્લિક પણ એટલું આવે છે. બાકી જોવો તમે કેટલું પબ્લિક આવે છે આમ જો. અને અમારા આમ જો અહીંયા બધા અને આ ફોટા જેટલા દેખાશે ને મિત્રો બધા માતાજી દીધેલા દીકરા એટલે કે માતાજીને માનતા બધા ભાવિ ભક્તો પોતાના દીકરાના ફોટા મૂકાશે. અને હવે છે ને આપણે જાય છે બહાર. તો આમ જો બહાર પણ પબ્લિક એટલું છે ને એટલું પુષ્કળ પ્રમાણમાં પબ્લિક એટલું આવે જ છે જો તમે. અને અમારા ભાઈબંધોને થોડા ફોટા પાડવા નતા એટલે આપણે હવે થોડા ફોટા પાડી દઈએ. આ માએ છે ને આપણે થોડા ભાઈબંધોને ફોટા પાડવા નતા એટલે આપણે ફોટા પાડી દઈએ. અને સેવા પણ સારી રીતે હશે અહીંયા બધે. અને બાકી આમ જો સોફા મંદિર પણ બધા આવેલા છે. જો હાલવાની પણ જગ્યા નથી એટલું પબ્લિક છે જો મિત્રો. એટલું પબ્લિક છે જો તમે હાલવાની પણ અત્યારે અહીંયા જગ્યા નથી. મોંગલમાના સ્થાનિકમાં એટલું પબ્લિક આવેલું છે તમે વાત જ જો તમે પબ્લિક જો ખાલી. અને બાકી અમારા બધા મિત્રોને છે ને ફોટાને એવું પાડવા નથી. બાકી આમ જો અહીંયા પાણીની પણ સુવિધા સારી સરસ મજાની છે ને શ્રીફળ વધારવાની પણ સુવિધા સારી છે. બાકી અત્યારે પબ્લિક છે ને તમે પૂછો ને એટલી પબ્લિક છે અહીંયા આવેલું. અને બાકી અમારા અશોકભાઈ છે ને અત્યારે અમારા ભાઈબંધના ફોટા પાડે છે આમ જો વિશાલભાઈના જો તમે. અમારા આમ જો આ રૂપીબેન જો ફજ્યા જેવું કરીને બેઠા છે. બાકી આમ જો ફજ્યા જેવું કરીને બેઠા છે. અને બાકી અમારા મયુરભાઈ છે ને ફોટા પાડવાની તૈયારી કરે છે જો તમે. અને અહીંયા પબ્લિક જો તમે કેટલું પબ્લિક છે. બાકી આમ જો તમે પબ્લિક જો ફોટા પાડવાનો વારો નથી આવતો અને પગ મૂકવાનો વારો નથી આવતો એટલું પબ્લિક છે ભગુડા એ માં મોંગલમાન. માને પણ એટલા મોંગલમાન છે ને એટલે પબ્લિક પણ એટલું છે. અને આમ જો તમે મોંગલમાનો આવા આખા મોંગલમાનો ઓળો કહેવાય છે. બાકી તમે ભગુડા આવ્યા છો કે નથી આવ્યા જરા કોમેન્ટમાં જણાવી દેજો. આવ્યા હોય તો જય માં મોંગલમાં લખી દેજો. બાકી અમારા મયુરભાઈ જો તો અત્યારે છે ને અમે મોંગલમાના દર્શન કરીને અને હવે જાય છે ખોડિયારમાંના દર્શન કરવા માટે આ પહાડ ઉપર. તો અત્યારે છે ને અમે નીકળી ગયા છે એમાં હાલીને અમે ખોડિયારમાંના દર્શન કરવા માટે. આમ જો તમે ઢાળ જો થોડો ઢાળ છે. અને બાકી અમારા મેમ્બર મહેશભાઈ તો હાલી નહીં શકતા. આમ તો જો આમ જો આ મહિલા શું ખાય આમ જો રશેકભાઈ હાલી નથી શકતા ને અમે જાય છે હવે ખોડિયારમાંના દર્શન કરવા પહાડ ઉપર છે ને ખોડિયારમાં ટેકરી ઉપર. બાકી બન્યા રહેતો આપણે તમને ખોડિયારમાંના દર્શન કરાવું. અને આમ જો કેટલું પબ્લિક દર્શન કરીને આવે છે જો તમે. અને વાતાવરણની વાત પૂછો તો આમ જો લોકેશન કેવું સરસ મજાનું તો લોકેશન છે. બાકી તમે ભગુડા આવ્યા હોય તો જરા કોમેન્ટમાં કે જણાવી દો અમે ભગુડા આવ્યા. બાકી આમ જો તમે લોકેશનની વાત પૂછો માંથી. બાકી આમ જો તમે રોડ કેવો સરસ મજાનો છે. અને આપણે છે ને ઓલા મંદિરે જવાનું છે. તો આ મંદિર દેખાય નહીં મંદિરે એ છે ખોડિયારમાંનું મંદિર. અને બાકી અમારા રશેકભાઈ આમ જો
શોર્ટકટ પાડવાનો વિચાર કરે છે પણ ભેગું થવાનું નહીં લાગતું. આમ જો માવો ખાવો પડશે, બીજું કઈ નહીં હાલે, કેમ કે થાકી જાય એટલે માવો તો ખાવો પડશે. એ ફાઇનલ થઈ ગયો. અમારે ઓલા કળ ઘડી તો આમ આગા ખાયેલા છે. પાકું મોટું કરી આમ જોય જો તમે બાકી આમ જો તમે નજારો દેખાડો ને જો. તો હવે તમને અમે પહાડ ઉપર ચડી ગયા છે ને હવે તમને ખોડિયારમાં દર્શન કરાવું. તો જો આ છે ખોડિયારમાં મૂર્તિ સરસ મજાની, તો તમે જોઈ શકો છો. જો તમે મૂર્તિ છે ને આપણે મંદિરે છે ને અલાઉડ નથી વિડીયો ઉતારવું, એટલા માટે છે ને આપણે બાયલા વિડીયો ઉતારીએ. આ છે ખોડિયારમાં મંદિર અને જો આપણે ખોડિયારમાં હોવાનું ચાલુ છે અને અમારા બધા મિત્રો છે ને દર્શન કરે છે. અને આટલું તમને લોકેશન બતાવું તો તમને જો બન્યા રહેજો, હું તમને આટલું લોકેશન બતાવું કેવું સરસ મજાનું લોકેશન આવે છે. જો તમે મૂર્તિ એવું જો સરસ મજાનું, અને આટલું લોકેશન તમને દેખાડું, બન્યા રહેજો આપણા બ્લોગમાં. એટલે તમને આટલું પણ લોકેશન દેખાડી દઉં કેવું સરસ મજાનું લોકેશન છે. એમ જુઓ તમે, બાકી ઘટે તો જિંદગી ઘટે પણ આટલું લોકેશન ન ઘટે કાંઈ. અને હવે છે ને તમને નીચેનું લોકેશન દેખાડો, ઉપરથી કેવું લોકેશન આવે છે તો બન્યા રહેજો. બાકી આમ જો કેવું સરસ મજાનું લોકેશન આવે છે મોંગલમાં ચાણક્યનું. ઓલી ધજા દેખાશે ને એમાં મોંગલમાનું દર્શન મંદિર છે. બાકી આમ જો લોકેશન કેવું આવે, આમ જો તમે લોકેશન સરસ મજાનું છે ને. આપણે મોંગલમાના દર્શન કરી લીધા અને હવે ખોડિયારમાંના દર્શન કરી લીધા, મોંગલમાના દર્શન કરી લીધા. હવે થોડા આપણે થોડા ફોટા શૂટ કરી લઈ અને પછી જવાનું છે પાછું આપણે બગદાણા બાજુ. તો ના પણ આપણે બગદાણાથી મળશું અને બાકી તમને લોકેશન દેખાડી દઉં. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છે બગદાણા, અને બગદાણા આવતા આમ જોવો તમે ગળદી કેટલી છે. આમ જોવો આ બધા મિત્રો છે ને ગુરુ પૂનમ ભરવા આવેલા છે. આજે છે ને ગુરુ પૂનમ એટલે બધા ગુરુ પૂનમ ભરવા આવેલા છે બગદાણા. પબ્લિક જો કેટલું વિશાળ પ્રમાણમાં પબ્લિક છે બાપાના દર્શન કરવા આવેલું. અને અમે પણ તો અત્યારે ભીડ કેટલી છે તો અમે છે ને હવે બાપા છે ને દર્શન કરવા જવાના છે પેલા, એટલે અમે જઈએ છીએ બાપાના દર્શન કરવા માટે. બાકી આમ જો પબ્લિક કરવા માટે, કેમ કે આપણે આવેલા છીએ બાપાના દર્શન કરવા. એટલે આપણે જાય પેલા ગુરુ આશ્રમ, અને તમને ગુરુ આશ્રમ દેખાતું છે, તમને દેખાડું છું. આ છે ગુરુ આશ્રમ બાપાનું. એટલે પહેલા તો આપણે છે ને બાપાના દર્શન કરી આવીએ, બાકી પૈસા તમને બધું દેખાડીએ. એટલે કન્ટિન્યુ બન્યા રહેતા આપણે અમે પણ બાપાના દર્શન કરીએ અને અમે પણ કરી લઈએ બાબા સીતારામના દર્શન. બન્યા રહેતો આપણા કન્ટિન્યુ આપણા બ્લોગમાં. બાકી પબ્લિક જો તો અત્યારે મિત્રો અમે પહોંચી ગયા છે બાપા સીતારામના હવે જાય છે આપણે બાપા સીતારામના દર્શન કરવા માટે. પણ આમ જોવા પબ્લિક કેટલું છે, આમ જોવા આપણે અંજર વટાય એવો પણ રસ્તો નથી. આમ જોવો તમે પબ્લિક જોવો કેટલું છે. આમ હવે જવાનું છે આપણે બાપા સીતારામના દર્શન કરાવી. બાકી અમારા જો આમ જો તો હવે જાય છે આપણે બાપાના દર્શન કરવા માટે. તો આ છે બાપા સીતારામનો પ્રવેશ દ્વાર, અને એની વાત કાંઈ ઘટે નહીં. ડેકોરેશન સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવેલું છે, કેમ કે ગામે ગામથી ભાવિ ભક્તો બધા છે ને બાપાના દર્શન કરવા માટે આવે છે. એટલા માટે આમ જોવા તમે ડેકોરેશન જો આમ કેવું સરસ મજાનું ડેકોરેશન છે. આમ જોવો તમે ડેકોરેશન જો કેવું સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવેલું છે. અને હવે આપણે પહેલાં છે ને શરીફળ વધારવા જવાનું છે અને પછી બાબાના દર્શન કરવા જવાના છે. પહેલાં છે ને આપણે શરીફળ વધારી તો જો આમ જો કેવું સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવે છે. ને આમ જો કેટલી ભીડ છે બાપાને દર્શન કરવામાં. વધીને 1 કલાક સુધી વારા મોબાઈલ જો તમારો વારો આવે એમ નથી, એટલી ભીડ છે દર્શન કરવામાં, બહુ ભીડ છે. અને બાકી આમ જો પબ્લિક જો તમે આજ કેટલું પબ્લિક છે, કેમ કે બધું આજે છે ને ગુરુ પૂનમ ભણવા માટે આવેલું છે. એટલા માટે આમ પબ્લિક છે ને વાત જ જોવો તમે. જો આમ જોવો તમે પબ્લિક કેટલું છે, આમ જોવો તમે વિશાળ પ્રમાણમાં પબ્લિક આવેલું છે બાપાને દર્શન કરવા માટે. તમે પણ જો બાબા સીતારામના દર્શન કર્યા હોય તો કોમેન્ટમાં જય બાબા સીતારામ લખી દેજો. બાકી તો પહેલાં આપણે શ્રીફળ વધી લઈને તો બાબાના દર્શન કરવા લઈ એમાં બન્યા રહેતા આપણે. અત્યારે મિત્રો આપણે શ્રીફળ વધરી ગયા છે ને હવે જવાનું છે આપણે મુખ્ય મંદિરે બાપાના દર્શન કરવા માટે.
તો આપણે જાય છીએ બાપાના દર્શન કરવા માટે. તો બન્યા રહેજો. જો પબ્લિકને અત્યારે આજ ગુરુ પૂનમ છે ને એટલે પબ્લિક પણ વિશાળ પ્રમાણમાં છે, કેમ કે બધા ભાઈઓ જો તમે અને બહેનો માટે અને ભાઈઓ માટે ચડવા માટેની પણ જગ્યા અલગ છે. અને બાકી આમ જો આ ગુરુ પૂનમ છે, આમ જોવા તમે પબ્લિક જો ફૂલ છે એમ. હવે જાય છે આપણે બાપાના દર્શન કરવા માટે. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. તમને પણ બાપાના દર્શન કરાવીએ, અમે પણ બાપાના દર્શન કરી લઈએ. આજે ગુરુ પૂનમ છે એટલા માટે. તો જો આ છે બાપાનું મુખ્ય મંદિર. આમ તો આપણે રોજબરોજ આવી છીએ, કેમ કે અઠવાડિયામાં 1-2 વાર તો આવતા જ હોય છે, પણ આજે છે ગુરુ પૂનમ એટલે આપણે સ્પેશિયલ આપણે બાપાના દર્શન કરવા માટે આવેલા છીએ. અને બાકી કોણ કોણ આ ગુરુ પૂનમમાં આવેલા છો જરા કોમેન્ટમાં જણાવી દેજો. કોણ કોણ ગુરુ પૂનમમાં બગદાણા બાપાના દર્શન કરવા માટે આવ્યા હા. અમે તો જો આવેલા છીએ, આમ તો આવતા જ હોય છે. આજે તો ગુરુ પૂનમ હતી એટલે પર્સનલીમાં આવી ગયા છે. બાકી જો આમ જો પબ્લિક જો આમ જો તમે, બાકી પબ્લિક જો આમ અને ભાવિ ભક્તો પણ એટલા છે. હવે જઈએ આપણે બાબાના દર્શન કરવા માટે. અત્યારે મિત્રો અમે આવી ગયા છીએ બાપાના મેન મંદિરમાં આપણે દર્શન કરવા માટે. તો અહીંનું જો તમને દર્શન કરાવું બાપાના. બાકી આમ જો આજનો ડેકોરેશન કેવો સરસ મજાનો છે, તમને બાપાના દર્શન કરાવું. એટલે તમે પણ બાપા સીતારામના દર્શન બરોબર દેખાતા નથી. બાકી અહીંયા કેટલું પબ્લિક છે જો, અને આજનું ડેકોરેશન પણ જો કેવો સરસ મજાનો કરવામાં આવેલો છે. અને આમ જો પબ્લિક જો, બાકી તમને બાપાના દર્શન કરાવશો. બાબાના દર્શન બાબાના દર્શન કર્યા તમે પણ. અને અમે તો કરી લીધા બાબા સીતારામ દર્શન. તમે બાબા સીતારામ દર્શન કર્યા. અને બાકી આ ગુરુ પૂનમનો ફોન પર બાબા સીતારામ બગદાણા ગુરુ પૂનમ ભરવાયું જરા કોમેન્ટમાં જણાવી દેજો. બાકી આ બ્લોગમાં છે ને બાબા સીતારામની કોમેન્ટ જોઈ છે. બાકી જોઈએ આ કોણ કોણ બાબા સીતારામના માને છે, કેટલી કોમેન્ટ આવે છે બાબા સીતારામ. તો અત્યારે અમે છે ને બાબા સીતારામના દર્શન કરીને પાછા નીચે ઉતરવા લાગ્યા છીએ. અને એનો નજારો દેખાડું ને તો આમ જુઓ તમે કેવો સરસ મજાનો વ્યૂ છે. જો આમ બધા બાકી આમ જો આ બધા ભાવિ ભક્તોના ફોટાને એવું કાફી કરે છે. અને બાકી અત્યારનો વ્યૂ જુઓ તમે કેવો સરસ મજાનો વ્યૂ છે. અને આ છે બાપાનું મંદિર. અને અત્યારે છે ને આપણે દર્શન કરી ગયા છે બાબા સીતારામના. બાકી કોણ કોણ આવ્યું ને જરા જણાવી દીધો કોમેન્ટમાં. પબ્લિક જો એટલું છો. બાકી આમ જો આપણે ફેંગ ફોલોવર મળી ગયા છે ભાઈ. તો મજામાં તો બાપાના દર્શન કરવા આવ્યા એમને. તો બધા ગુરુ પૂનમ ભરવા આવેલા હતા ભાઈ ગુરુ આશ્રમ બગદાણા. બાકી તમે આવ્યા નહોતા આવ્યા જરા કોમેન્ટમાં જણાવી દેજો. તમે પણ આવજો. આ ભાઈને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. તો ભાઈએ કીધું એમ કે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ ફોલો કરતા રહો અને જેમ બને વિડીયોને શેર કરજો. બાકી તો તમે ગુરુ પૂનમ ભરવા આવ્યા નહોતા જરા કોમેન્ટમાં જણાવી દેજો એટલે અમને ખબર પડી આવ્યું ગુરુ પૂનમ ભરવા માટે. તો આ ભાઈ તો આવેલ હતા. બાકી તમને બાપાના મંદિરના દર્શન કરાવું તો જો આ છે બાપાનું મંદિર. અત્યારે બાપાના દર્શન કરીને હવે જાય છે આપણે બાપાના પ્રસાદ લેવા માટે. તો જઈએ આપણે બધા પ્રસાદ લેવા ભોજનશાળામાં. બાપા સીતારામ ભોજનશાળામાં જાય છે આપણે બાપાનો પ્રસાદ લેવા. કેમ કે બગદાણા આવીને બાપાનો પ્રસાદ લઈને એ તો આપણે મજા ન આવે. કેમ કે બાપાનો પ્રસાદ તો લેવો પડે એટલે આપણે જઈએ છીએ બાપાનો પ્રસાદ લેવા માટે. દેખાડું બાપાનો પ્રસાદ લેવા માટે જોવા કેટલું વિશાળ પબ્લિકમાં જાય છે. બધું પબ્લિક પ્રસાદ લેવા પડે. બાકી હવે જવાનું છે આપણે પ્રસાદી લેવા માટે. પ્રસાદી લેવા માટે જાય છે પ્રસાદી લેવા જો. અને બાપાની પ્રસાદી અત્યારે છે ને આપણે બાબા સીતારામના ગુરુ પૂનમ ભરવા આવેલા હતા ને આપણે છે ને બોડી બિલ્ડર સુમિતભાઈ મળી ગયા છે. તો હું સુમિતભાઈ હું અમારા ઓડિશને કંઈ કહેવા માંગશો? બસ જો ભાઈ ને આવેલા હતા ત્યાં બગદાણા તો સેવામાં બધા આવેલા હતા ને તો આ ભાઈ પણ આવેલા છે. ભાઈ સારા વિડીયો બનાવે છે, ફૂલ સપોર્ટ કરતા રહેજો. આમ તો અમને અમે મળતા જ હોય છે સુમિતભાઈને, કેમ કે અમને એક દિવસ મળતા હોય છે. બાકી આજે તો પર્સનલી અમે સુમિતભાઈ બાકી તો સુમિતભાઈને આપણે રામ ઓલું રહીને સુમિતભાઈ જાય છે હવે અમે જાય છે આમાં પ્રસાદ લેવા બાપાનો. તો મળીએ હવે.
બાકી તો આપણે સુમિત્રા મળી ગયા ને હજી છે ને આપણે અહીંયા અજુભાઈની પણ બધા આવેલા છે તો એ મળે ને તો તમને પણ એને પણ તમને મુલાકાત કરાવી બન્યા રહેવા આપણે વિડીયો કે અત્યારે છે ને તમને ગુરુ આશ્રમમાં બાપાના સાનિધ્યમાં પ્રસાદ બને છે ને એના રીંગણા બતાવું જો આમ જો એટલા રીંગણા પડ્યા છે ને ભાવિ ભક્તો માટે પ્રસાદ બનાવવામાં આવે છે આમ જુઓ તમે રીંગણા અને તમને રસોડું બતાવું ને બાપાનું બાકી આ બાપાનું રસોડું છે બગદાણા થાનેચ્યમાં અહીંયા તો બાપાના પ્રસાદના ગાંઠિયા છે અને બાકી તમને રસોડું દેખાડું બાપાના થાનેચ્યનું જો અહીંયા રસોડું બનવાના છે કમ્પ્લીટ ચાલુ છે અને ભાવિ ભક્તો માટે તો એટલી વિશાળ પ્રમાણમાં દાળ બનાવવામાં આવેલી છે આમ જુઓ તમે આ એક બાપાનું એવું કહેવાય છે આમ જો લાખોની પબ્લિક ગણન તો તમે બાપાના ધાર્મિક આવે તો 24 કલાક પ્રસાદી ચાલુ હોય ને બગદાણા ગુજરાતનું નંબર 1 નું સ્થાન છે ને અત્યારે તો બાપાના થાનિક્યમાં આમ જો પ્રસાદી બને છે આમ જો તમે આખું રસોડું તમને દેખાડું જો તમે આ બધું રસોડું છે આખું બાપાના થાનિક્યમાં જો તમે પૂરીઓ ને એવું બધું તળાય છે અને બાકી અહીંયા તમે ગમે લાખોની 2 લાખની પબ્લિક છે ને તો અહીંયા તમારે પ્રસાદીમાં તમારે ઘટે નહીં કાંઈ એવું આપણા બાપાનું પાણી છે બગદાણામાં અને આમ જો હજી તો આમ જો આ રીંગણા ને એવું બધું કપાય છે બાકી તમે બગદાણા આવી ગયા બાકી તો આમ રીંગણા ને એવું બધું અત્યારે અમે બાપા સીતારામની પ્રસાદી લઈ લીધી છે જો બાપા સીતારામ પ્રસાદનો હોલ જો તમે આજે ભાઈઓ માટે છે ને અલગથી બનાવવામાં આવેલો છે મજામાં અત્યારે છે ને તમને બાપાના પ્રસાદ લેવાનો હોલ બતાવું છું તો જો બધા ભાવિ ભક્તો છે ને અત્યારે બાપાનો પ્રસાદ લઈ ગયા છે અને બાકી અમને તો પ્રસાદ લઈ લીધો છે અને હજી તો ભાવિ ભક્તો બધા પ્રસાદ લે છે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવે ને તો કોઈ દિવસ પ્રસાદ ખૂટે નહીં એટલો પ્રસાદ બનાવવામાં આવે છે બાકી અમે તો પ્રસાદ લઈ લીધો એટલે તમને પ્રસાદ લીધો નથી લીધો જરા કોમેન્ટમાં જણાવી દેજો અને હજી તો વિશાળ પ્રમાણમાં ભાવિ ભક્તો બધું પ્રસાદ લેવા આવે જ છે અને આ ગ્રુપને અમે તમને પ્રસાદ લીધો નથી લીધો જરા કોમેન્ટમાં જણાવી દેજો બાકી હજી આપણે બન્યા લેજો આપણે વિડીયોમાં તમને બધી આટલી બધી જાણકારી આપું તમને તો બન્યા લેજો આપણે તો અત્યારે અમે ખરીદી કરવા આવી ગયા છે બજારમાં તો તમને દેખાડું જો આ બધું દુકાનું છે રમકડાની ને એની બધી આ બધી દુકાનો છે જો તમે ને અત્યારે છે ને અમે અહીંયા મારા અશોકભાઈની આવેલા હતા ને અહીંયા સુંદડી ને એવું જશે જો ઓલા બધા બાકી થોડી ઘણી ખરીદી કરીને ને આપણે ઘરે નીકળવાનું છે તો પહેલાં તો છે ને થોડી ખરીદી કરી લઈએ એ બાકી તો અમારા મયુરભાઈ છે ને ટીકર જોવા ગયા છે માતાજીના ટીકર જોવા ટીકર જોવા આવ્યા છે આ ભાઈ પાસે આ ભાઈ પર ટીકર જોવા આવ્યા છે અમારા મયુરભાઈ બાકી આપણે થોડી ઘણી ખરીદી કરીને પછી નીકળી જવાનું ઘર તરફ જવા માટે અત્યારે પબ્લિક પણ થોડુંક હળવું પડી ગયું છે ભીડ થોડીક ઓછી થઈ ગઈ છે સવાર કરતાં સાંજે સવારે ભીડ હતી બહુ ફૂલ ભીડ હતી અત્યારે પણ થોડીક ટ્રાફિક ઓછી થઈ ગઈ છે કેમ કે હવે બધા છે ને ભાવિ ભક્તો હવાની રીતે દર્શન કરીને બાપાના દર્શન કરી હવે ઘરે જાહે એટલા માટે છે ને હવે બધા છે ને ઓછી પબ્લિક ભાવ્યું છે બધું બાકી ભીડ છે ને હવે ઓછી થઈ ગઈ છે જો તમે ને ઓલો આપણે બાપાનું થાન મંદિર દેખાય છે તમને તો થોડી ઘણી આપણે ખરીદી કરી લઈ અને બાકી આ ટ્રેક્ટર આવે છે ને એ બાપાની પ્રસાદ લીધેલી જે ડીસું હોય ને એ ડીસું રાખવા આવે છે જાય છે જો તમને દેખાતું હોય છે અને બાકી અત્યારે છે ને આપણે થોડીક ઘણી ખરીદી કરી લીધી અને અમારા અશોકભાઈની છે ને રૂમાલ લેવું લે હશે જો તમને દેખાડું તો જો આમ જો રૂમાલ લે છે લીધો તો અત્યારે છે ને બગદાણાથી સીધા આપણે આવી ગયા ઘેરે ને વીસમાં એટલે આપણે છે ને કોઈ પણ એક એવા આપણે સીન નથી લીધા કેમ કે આપણે ગાડીને ડ્રાઇવિંગ કરવા નથી ને એટલે આપણે કોઈ સીન નહોતો લીધા બાકી અત્યારે આપણે છે ને ઘરે પૂગી ગયા છે બાકી તમને આજનો મારો બ્લોગ સારો લાગ્યો હોય ને તો એક સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવા નવા બ્લોગ જોવા માટે છે ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જય બાપા સીતારામ લખી દેજો અને હવે મળીએ નેક્સ્ટ બ્લોગ સાથે તાવદીમાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીને તો સબસ્ક્રાઈબ કરી નાખજો